તો રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુરુવારથી શનિવાર વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે રાજ્યપાલ ગુજરાત બહાર। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અત્યારે છે કુરુક્ષેત્રના પ્રવાસે। આવતીકાલે રાજ્યપાલ ગુજરાત પરત ફરે તે શક્યતા છે। જો કે 17 ઓક્ટોબર સુધી રાજ્યપાલના ગુજરાત બહાર પ્રવાસ છે। 17 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં રાજ્યપાલનો એક કાર્યક્રમ અગાઉથી નિર્ધારિત છે। રાજ્યપાલ પ્રવાસ ન ટૂંકાવે તો ધનતેરસ કે તે પછી વિસ્તરણ શક્ય છે। મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો નવા મંત્રીઓ માટે અનેક ચેમ્બરો ખાલી। સ્વર્ણિમ સંકુલમાં નવા મંત્રીઓ માટે કુલ 12 ચેમ્બર હાલ ખાલી છે। કેબિનેટ મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ 1 માં 3 ચેમ્બર હાલ ખાલી। રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસે છે તે સ્વર્ણિમ સંકુલ 2 માં 9 ચેમ્બર હાલ ખાલી છે। સ્વર્ણિમ સંકુલ 1 અને 2 માં કુલ 29 મંત્રીઓને બેસવાની ક્ષમતા છે। જો કે નિયમ પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રીઓ બનાવી શકાય તેવું છે। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ગુરુવારથી શનિવાર વચ્ચે મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાઓ વર્તાઈ રહી છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈ અપડેટ છે। શ્રી ધ્રુવિશા, પ્રધાનમંત્રી સાથેની મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીની મુલાકાત બાદ કોઈ પણ સમયે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પ્રકારની અટકળો તેજ બની છે। અને આ વચ્ચે એ પ્રકારની માહિતી મળી રહી છે કે ગુરુવારથી શનિવારના વચ્ચે રાજ્ય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેવી પૂરી શક્યતા જે છે તે જોવા મળી રહી છે। મંત્રીમંડળનું વિસ્તરણ કરવા માટે રાજ્યપાલ દ્વારા જે તે નવા મંત્રીઓ જે છે તેને શપથ લેવડાવવામાં આવતા હોય છે। જો કે હાલના સમયે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતમાં નથી, ગુજરાત બહાર છે। તેઓ પોતાનું વતન કુરુક્ષેત્ર જે છે તેના પ્રવાસ પર છે। અને માહિતી મળી રહી છે કે ગુરુવારથી શુક્રવાર સુધી તેઓ રાજ્યની બહાર છે, એટલે કે કુરુક્ષેત્ર અને ત્યારબાદ મહારાષ્ટ્ર, કારણ કે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો પણ તેમને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। તો તેમનો જે શિડ્યુલાઇઝ થયેલો પ્રવાસ જે છે તે પ્રમાણે તેઓ શુક્રવાર સુધી ગુજરાત બહાર રહેવાના છે। પરંતુ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત પરત ફરી શકે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે। મંત્રીમંડળનું વિસ્તરણ જો નિશ્ચિત હશે તો રાજ્યપાલનો ગુજરાત બહારનો કુરુક્ષેત્ર અને મહારાષ્ટ્રનો જે પ્રવાસ જે છે તે ટૂંકાવવામાં આવશે અને તેઓ ગુજરાત પરત ફરશે તે પ્રકારની માહિતી મળી રહી છે। અને સૂત્રો દાવો કરી રહ્યા છે કે આવતીકાલ સવાર અથવા તો બપોર સુધીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત પરત ફરે તેવી શક્યતા જોવાઈ રહી છે। જો રાજ્યપાલ આવતીકાલે ગુજરાત આવે છે તો પછી આવતીકાલે જ એટલે કે ગુરુવારના દિવસે જ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે। જો રાજ્યપાલ પોતાના નિયત પ્રોગ્રામ પ્રમાણે કુરુક્ષેત્ર અને મહારાષ્ટ્રનો પ્રવાસ પોતાનો કન્ટિન્યુ કરે છે તો પછી શનિવાર અને ધનતેરસનો દિવસ આવે છે, શુભ દિવસ માનવામાં આવે છે। અને મંત્રીમંડળના વિસ્તરણ માટે જે મંત્રીઓ રાજી થયા છે, મંત્રીમંડળ જેની અંદર જેઓ આવવા માંગે છે તેમના માટે કોઈ મુહૂર્ત માન્ય નથી રહેતું, કારણ કે મંત્રીમંડળની અંદર સામેલ થવું તે જ એક ધારાસભ્ય માટે સૌથી મોટું મુહૂર્ત હોય છે। અને તેના કારણે શક્યતા સંભવિત રીતે એવું જોવાઈ રહ્યું છે કે શનિવાર ધનતેરસનો દિવસ છે ત્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થશે જો રાજ્યપાલ પોતાનો ગુજરાત પ્રવાસ જે છે, ગુજરાત બહારનો પ્રવાસ જે છે તો ટૂંકાવતા નથી તોની વાત છે। તો ગુરુવારથી શુક્રવાર સુધીનો, શનિવાર સુધીનો આ સમય લાગી રહ્યો છે કે જેમાં મંત્રીમંડળના વિસ્તરણની ચહેલ પહેલ જે છે તે થઈ શકે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે। જો દિવાળી વીતી ગઈ તો પછી મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે તર્ક સચિવાલયની અંદર એ પ્રકારનો લગાવવામાં આવી રહ્યો છે કે દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે જેના કારણે નવા જે મંત્રીઓ આવી રહ્યા છે તેમનો શુભેચ્છા, તેમના અભિવાદનનો કાર્યક્રમ પોતાના વિસ્તારની અંદર જાય, નવા મંત્રી બનીને જાય તો ત્યાં તમામ પ્રકારના અભિવાદન સહિતના કાર્યક્રમો તેમના યોજાઈ શકે તે પ્રકારનું પણ આયોજન હોય તેવી એક શક્યતા જોવાઈ રહી છે। હાલનું મંત્રીમંડળનું કદ
17 લોકોનું છે, જેમાં મુખ્યમંત્રી પણ સામેલ છે. મંત્રીમંડળનું જો વિસ્તરણ થાય છે તો વધુમાં વધુ 27 જેટલા મંત્રીઓ મંત્રીમંડળની અંદર સામેલ કરી શકાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. કારણ કે જે પ્રકારનું ધારાસભ્યોનું સંખ્યાબળ હોય છે તેના આધારે મેક્સિમમ વધુમાં વધુ રાજ્યના મંત્રીમંડળની અંદર 27 જેટલા મંત્રીઓ, જેમાં કેબિનેટ અને રાજ્યકક્ષા આ બંને મંત્રીઓનો સમાવેશ કરી શકાય તેવા 27 મંત્રીઓ લઈ શકાય તે પ્રકારનું પૂર્ણ કદનું મંત્રીમંડળ બની શકે. પરંતુ સૂત્રો દાવો કરી રહ્યા છે કે હાલનું 17નું જે મંત્રીમંડળનું જે આંકડો છે તેમાંથી 4 થી 5 જેટલા અથવા તો એનાથી વધુ મંત્રીઓને ડ્રોપ કરવામાં આવશે. તેની જગ્યાએ 7 થી 8 જેટલા નવા ચહેરાઓ નવા મંત્રીમંડળની અંદર સામેલ કરવામાં આવશે, જેના કારણે વર્તમાન 17નું મંત્રીમંડળનું કદ વધીને લગભગ 22 અથવા તો 24 જેટલું થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જો મંત્રીમંડળના બેસવાની વાત કરીએ તો હાલ સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 આ બંને મંત્રાલયની અંદર અમુક ચેમ્બરો જે છે તે ખાલી છે. કુલ 12 કરતાં વધુ ચેમ્બરો હાલ સ્વર્ણિમ સંકુલ 1 અને 2 ની અંદર ખાલી હોવાની માહિતી મળી રહી છે. કારણ કે સ્વર્ણિમ સંકુલ 1 કે જ્યાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ બેસે છે ત્યાં પહેલા માળે 3 ચેમ્બરો ખાલી છે, અને સ્વર્ણિમ સંકુલ 2 કે જ્યાં રાજ્ય કક્ષાના મંત્રીઓ બેસે છે ત્યાં 9 જેટલી ચેમ્બરો ખાલી છે. એટલે કે 27 જેટલા પણ મંત્રીઓ બનાવવામાં આવે તો તેમને બેસવાની કોઈ તકલીફ પડે તે પ્રકારની સ્થિતિ નથી. પરંતુ પૂર્ણ કદનું મંત્રીમંડળનું વિસ્તરણ નહીં કરવામાં આવે, 22 થી 24 જેટલા મંત્રીમંડળનું કદ હશે કે જે નવા મંત્રીઓ સામેલ થતાની સાથે જ મુખ્યમંત્રી સહિત 22 થી 24 જેટલા મંત્રીમંડળનું સમગ્ર કદ રહે તેવી શક્યતા છે. અને સંભવિત રીતે ગુરુવારની શક્યતા વધુ દેખાઈ રહી છે. આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા વધુ છે. પરંતુ જો તેમાં ડિલે થાય છે તો પછી શનિવાર સુધી પણ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. રાજ્યપાલનો પ્રવાસ હાલ ગુજરાત બહાર છે, તેમનો પ્રવાસ ટૂંકાવવામાં આવે છે કે પછી કન્ટિન્યુ રાખવામાં આવે છે તેના પર મંત્રીમંડળના વિસ્તરણની તમામ અટકળો અને તમામ નજરો જે છે તે સેવાઈ રહી છે. જીની ગુંજ જોડાવા બદલ આભાર આપનો.